તો ખોઈ નાખી યાર. ભેંસો ચરવા મેળી હતી અને ચોક જતી રહી. મોહન કાલે જઈએ છે નંદાન હવે નગરી જાય. નંદાસન જે નંદાસન થી આગળ જઈએ ગાડી તમારું કોઈ નક્કી નહીં. બોલ્યા હવે ગયેલા એવું લાગે. તમે પલાડે હતા ઘઉં તે હુકાય હતા નતા હુકેલા મશીન બંધ થઈ ગયું હતું. ગાઈઝ હું તો મસ્ત સવારે ચા પી રહ્યો છું. નાસ્તો વસ્તુ કંઈ કરવાનો નહીં. નાસ્તો બનાવે પણ આપણે શું કરવાનો ગાઈઝ, આપણો બીજો દિવસ આપવાનો. તો ચલો આને ચા પીને પછી આપણે ખેતરમાં જઈશું. આ તો ચા લેવાની. પિંકી સોનનો ટોકરો ઉપરાવાનો હું જાહેર એ બધું લેતો છો ને? હો લેતો ગાઈસ. ચલો હવે આપણે ક્યાં બોલ્યા બિલાડી તો બધે લાકડા પડે હેરા જઈએ કરતા રહેતા. અને હવે હું પાહો જશું ખેતરમાં. ચમકા કિશનભાઈ હે ને ભેંસો ખોઈ નાખી યાર. એમને ના પાડી હતી ચારા નહીં હતો ને તો પણ નહીં તો જતી ગઈ બીજા. ત્યાં હું જાઉં છું ભેંસો લઈને પાણી બાટલો એમના માટે લઈ જાઉં. જો જઈએ છીએ બાઇક લઈને જવા દે. ખાલી ખોટું વધારે મોડું થાય નહીં. તડકો આવી ગયો બહુ. તો ગાઈઝ અમે આટલા આવતા રહીએ. આટલા ભેંસો ચરવા મેળી હતી અને ચોક જતી રહી. તો અમને ખોઈ નાખી ગાઈઝ. આટલી બધી ચાર જોઈને તો એ ભેંસો ને આગળ જઈ ચમકા ફેન્સિંગ હે ને એટલે બચ્ચાને રસ્તો નહીં મળ્યો તો ખોઈ જઈ ને એટલે આગળ જ હેડી જઈએ. દેખો હેઠ સુધી આ તો ખબર પડી કે આટલા તો રસ્તો બનાવ્યો નહીં હેડીને એટલે ખબર પડી છે. અને જેટલી બધી ઘાસ આવી તો એ તાપ થઈ ગયો ગાઈઝ. પગમાં કોટો વાગે મોટો થઈ પણ શું કરો ભેંસને કંઈ કહેવાય નહીં. મતલબ ભંઠિયા ચોટી ગયા ગાઈઝ. દેખો તો ખરો એ આજુબાજુ ચમકા આટલું ઘાસ બહુ ને એટલા તો એ અમારી ભેંસો આગળ જઈ ગયા છે. ભેંસો મળી જઈ. હા આપણું ખેતર એટલે ભેંસો આવી જતી. જો તો તું બાઈક લઈ જા પેલું બાઈક લઈ લે તો એક્ટિવા કલર લઈને આવે. ના હું ભેંસો લઈને જાઉં. મજા આવી ગોવારી ચીજ બનીશું. હજુ તો ગાયો લાવવાની. ઘરે આવતા રહીએ ભંઠિયા થઈ. મળી જી ભેંસો તાપ થઈ ગયો. હું તો હે ટાંકી ચડતી હતી કન આખી જ હતી પણ ભેંસો ખોઈ જતી લેવા જતી કોટો પી ગયો. તે ગાડી કે ધીમે દુખાયેલી પેલો કોટો હતો લાગે બાવરિયાનો. પડીકા લાવ્યા છો ગઈશ. આ ખવાય કે ના ખવાય? ખવાય. વેફર તો ખવાય. વેફર કેવડો લાવ્યા છે. આમ પિંકીના માટે બિસ્કીટો લાવ્યા. ગાઈસ કિશનભાઈનો ફોન બગડી ગયો દેવા. ચાર્જિંગ જ નહીં થતું. દેવો કોઈ આગળ દેખાડતું જ નહીં. આ એ ફોન બગડી ગયો. દેખો શું કહેવાય યાર. મારું ગેમિંગ હેડફોન હવે હું પહેલાં બહુ વાપરતો હતો તો એ થોડું તૂટી ગયું. દેખો છું બહુ જૂનું થઈ ગયું. મારા પપ્પા ને એટલે આજ અમને દાળ ભાત બનાવ્યા. મને બધી ખબર પડે. અરે છપ મારા ઘર આવું કરે કે મારા પપ્પા તૂટી જાય ને એ માટે તે જેમ ભાત નહીં લીધા. લઈ આવો. અરે નો નહીં ભાત. હા દેવભાઈ શું કરે? પિંકી તો ખાતી નહીં માવા દે. ખાઈ લેલી પડી ગઈ. હા ને હવે હું જવાનું છું દૂધ લેવા માટે. તો ને આપણે દહીંનું લઈ લીધું હોત. ઘંટી ગઈ ને તો કાંઈ માતા આવી દહીંનું જરા જવું તો ઘંટીનું કોમ છે. એક્ચ્યુઅલી બેહો અને આટલા દર નવરાત્રિ થાય અમારે. અત્યારે નહીં થાય. અત્યારે આપણે દહીંનું દારાને વાટ જોયા છીએ. ચારને એકથી આમ ડરી જાય પછી જઈએ ઘરે. ધોયેલા એટલે જ બોલ્યા હવે ગયેલા એવું લાગે. ગાઈસ ઘરે આવતા રહીએ. મસ્ત લોટ લઈ લો ભાભી લો. ગાઈસ અમારા ઘરવાળા જબ્બર લોટ આવે. હા દેખો લોટ છે થઈ કારો પડી ગયો. હા તમે પલાડે હતા ઘઉં તે હુકાય હતા કીધા નતા હુકેલા મશીન બંધ થઈ ગયું હતું.
હા હું કઈ જાય ને અમે ભરાઈ કોતરીમાં હા તો નહીં પિંકી ચો થયા ભાઈ રાજીવ દરવાનું હોય ક્યારે આપણે નહીં દરતો પૈકી ઘંટી પર ધોઈને જ દરીએ ને અમે સારું કારો આવ્યો છે આપણે એના હંગા જવાના છીએ ફરવા નંદા કારા એ ઓય ઓમના દખા વખતમાં બીજી વખત અપોર પડી તે બધો સાચું કહું મારા ખાલી પિંકી આપણે દર વખત ધોઈને પણ મારે યાર ગલતી માનવી પડી બ્લોગ બનાવી દો એ બ્લોગ બનાવો ગલતી માનવી પડી મારે બ્લોગ જો ઝઘડો કરે એવું કર્યું મને તો કાલથી કિશન ને મેકલ દો સાચું કહું મન ના મેકલતા પણ આજનું દાવે દરવાઈ મોડું થયું તું ને એટલે અમે ક્યારે જ દર્શન નહીં લીધી મોન કાલે જઈએ છે નંદા ને હવે નીકળી જાય નંદાસન જે નંદાસન થી આગળ જે ગાય તમારું કોઈ નક્કી નહીં તમે બહુ દારે બાર એકરે નંદા ત્યાં જે અઠવાડિયા ઉપર તક જે નકરી જઈ હા જવા દો એ જો બ્લોગ બના આપણો આ બ્લોગ ચાલુ હ બોલ બોલ ગાઈઝ આપણે હેતિંગ ઘરે આવી ગયા છીએ તો ગાઈઝ આ તો ભરક્યું મને જોઈ અભી હાલ મને જોઈ લાગે તો ગાઈઝ અમે દિવાનસિંહના ઘરે આવી ગયા છીએ બોટર રમો ઠંડી નંદાના આવ્યા છીએ અને આટલા દર સંઘ જાય ઉપરથી બ્રિજ ઉપરથી તો આટલો ઊભા છીએ અમે હેરો જવું નહીં કરે એવા ગાઈઝ આપણે કારા માટે ને પાવભાજી લેવા આવ્યા છીએ આપણે તો કોઈ ખાર નહીં પાવભાજી એકલી ગાઈઝ હવે અમે જઈએ હે ઘરે માં જોડે રાખો ગાઈઝ આપણે ઘરે આવતા રહીએ છીએ ના કારો હારે કોની પેલો હેડો ઘરે જઈએ